જય શ્રી કૃષ્ણ। આજે આપના સમક્ષ ખૂબ સુંદર વિડીયો અને ખૂબ સારી વાત લઈને આવ્યા છીએ। આજે આપણે વાત કરીશું મીન રાશિવાળા જાતક માટે કે એના જીવનની અંદર નવા વર્ષની અંદર કેવી રીતે અને કયો ઉપાય કરવાથી જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત થશે। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો કે મીન રાશિવાળા જાતક માટે નવા વર્ષની અંદર શનિ ભગવાનની ઉપાસના આરાધના કરે અને શનિ ભગવાનના જપ કરે। શમ શનિષ્ઠરાય નમઃ મંત્રના જપ કરી અને શનિ ભગવાનને હર શનિવારના દિવસે સરસવનું તેલ અર્પણ કરે અને સરસવના તેલનો દીપક અર્પણ કરવામાં આવે તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે। બીજી વિશેષ વાત કરીએ તો કે જીવનની અંદર વિશેષ લાભ પ્રાપ્ત કરવા માટે મીન રાશિવાળા જાતક માટે બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પ્રતિદિન કરવામાં આવે, ભગવાન નારાયણની ઉપાસના આરાધના કરવામાં આવે તો હરેક પ્રકારના સંકટ જે નવા વર્ષની અંદર આવે છે એમાંથી વ્યક્તિઓ મુક્ત થશે અને જીવનની અંદર નવા વર્ષની અંદર એને ઘણી બધી જગ્યાએ લાભ પ્રાપ્ત થશે। બીજી વિશેષ વાત કરીએ તો મીન રાશિવાળા જાતકો માટે એવું કહી શકાય છે કોઈ વિકલાંગ આશ્રમ કે કોઈ વિકલાંગ જગ્યા હોય ત્યાં જઈ અને વિકલાંગ બાળકોને કોઈ પણ પ્રકારનો અલ્પાહાર કહેતા નાસ્તાનો પદાર્થ આપવામાં આવે અથવા તો એને ભોજન આપવામાં આવે અથવા તો કોઈ પણ વસ્તુની એને આવશ્યકતા હોય એવું દાન આપવામાં આવે તો મીન રાશિવાળા જાતક માટે આ વસ્તુ ખૂબ સારી રહેશે અને આ ઉપાય છે એ અમાસના દિવસે કરવામાં આવે તો વધારે લાભ પ્રદાન કરશે। અને બીજું વિશેષ વાત કે નવા વર્ષની અંદર કોઈ પણ શનિવારે અમાવસ્યા આવતી એટલે કે શનિવાર હોય અને એ દિવસે અમાસની તિથિ હોય તો એ દિવસે આ ઉપાય કરે તો મીન રાશિવાળા જાતક માટે વધારે લાભ પ્રાપ્ત થશે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।